કચ્છમાં આવતો 40 લાખનો શરાબ રાજકોટના માલવણ નજીકથી પોલીસે ઝડપી પાડ્યો હતો। રાજકોટ રેન્જના ડીઆઈજી અને પશ્ચિમ કચ્છના પૂર્વ એસપી ડીએન પટેલને મળેલી બાતમીને આધારે દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં પોલીસે ટ્રકમાંથી 1100 પેટી દારૂના જથ્થાને જપ્ત કર્યો હતો, સાથે જ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી હતી। આ દારૂ કચ્છમાં આવતો હોવાનું ડ્રાઈવરની પૂછપરછમાં સામે આવ્યું હતું। રાજકોટ આરઆર સેલની ટીમ દ્વારા માળિયા માલવણ હાઈવે પર ગોઠવીને હરિયાણાની ટ્રકને રોકી હતી અને બાતમીના આધારે ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી 1100 પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। સાથે જ પોલીસે 12 લાખની ટ્રક સહિત 52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। આ ટ્રક કચ્છમાં કયા બુટલેગરે મંગાવી હતી તે સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે, જ્યારે ટ્રક ડ્રાઈવર સુખવિંદર સિંઘની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ ભચાઉ નજીકથી પોલીસે 30 લાખનો શરાબ ઝડપી પાડ્યો હતો, જેની શાહી હજુ સુકાઈ નથી, ત્યારે ફરી એકવાર જિલ્લા બહારથી કચ્છમાં આવી રહેલ 40 લાખનો શરાબ પોલીસે ઝડપી પાડ્યો હતો।